હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે દાળવડા બનાવીશું। બહાર બજારમાં મળે છે એ ટાઈપના। મેં દાળને 3 થી 4 કલાક પહેલાં પલાળી લીધેલી છે। ફોતરાવાળી મગની દાળ લેવાની છે અને સરખી રીતના એને ધોઈ નાખવાની છે 4-5 પાણીએથી, એટલે એના ફોતરા બધા નીકળી જાય અને સરસ થઈ જાય દાળ આપણી ચોખ્ખી। હવે આપણે એને ક્રશ કરી લેવાની છે। બહુ ક્રશ નથી કરવાની, માપની મીડિયમ ક્રશ કરવાની છે। એમાં થોડુંક આપણે આદું એડ કરીશું। આદુનો ટુકડો નાનો નાખીશું અને તીખાશ પ્રમાણે લીલા મરચાં આપણે એડ કરવાના છે। એક મેં મરચું લઈ લીધેલું છે, બહુ તીખું બી નથી, માપનું મીડિયમ સાઇઝનું છે અને એમાં પાણી એડ નથી કરવાનું। આપણે એને ક્રશ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી દાળ ક્રશ થઈ ગઈ છે। આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું। અધકચરી પીસવાની છે આપણે। એમાં આપણે સ્વાદ પ્રમાણે હવે એમાં થોડુંક મીઠું એડ કરીશું। મીઠું નાખી અને આપણે એક ડાયરેક્શનમાં એને ફેંટી લેવાની છે, એટલે એક સરખું થઈ જાય એમાં। અને થોડુંક આમાં લીલા ધાણા એડ કર્યા છે, કોથમીર એડ કરી છે। એક જ ડાયરેક્શનમાં એને ફેરવવાની છે, એટલે એકદમ આપણું જે બેટર છે એકદમ સોફ્ટ થઈ જાય અને આપણા દાળવડા એકદમ પોચા અને ક્રિસ્પી થાય। તેલ મૂકી દીધું છે, હવે આપણે એમાં દાળવડાને એડ કરીશું એક એક કરીને। તમે દાળવડા તો ખાધા જ હશે બહારના, અને ઘરે બી તમે બનાવતા હશો, પણ એકવાર આ રીતે ટ્રાય કરજો। એકદમ બહાર જેવા, બજાર જેવા દાળવડા તૈયાર થશે। અંદરથી બી એકદમ પોચા હોય છે અને બહારથી એકદમ ક્રિસ્પી હોય છે। ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। આપણા દાળવડા હવે તળાઈને રેડી થઈ ગયા છે। નાના મોટા સૌને દાળવડા ભાવતા જ હોય છે। ડુંગળી સાથે તમે એને ખાઈ શકો છો, લીલા મરચાં ડુંગળી સાથે સર્વ કરી શકો છો। આપણા દાળવડા હવે રેડી થઈ ગયા છે। બજારમાં મળે છે એ ટાઈપના જ છે।